तत्सद्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। अद्य सुर उदिते नागा मित्रो अर्यमा सुविता सविता भगः। प्रातःकाळનો પ્રાણવાયુ સૂર્યોદયની પહેલો નિર્દોષ રહે છે। આથી પ્રાતઃકાળે વહેલા ઉઠીને આ પ્રાણવાયુનું સેવન કરવું જોઈએ। એનાથી સ્વાસ્થ્ય અને આરોગ્ય સ્થિર રહે છે તથા ધનની પ્રાપ્તિ થાય છે। પ્રકૃતિમાં દરેક પ્રકારની વિચિત્રતા અને વિપુલતા છે। આનંદ, સ્વાસ્થ્ય અને આરોગ્યની તો આપણા માટે કોઈ મર્યાદા જ નથી। સ્વાસ્થ્યની આ વિપુલતાનું રસપાન કરીને સંસારના બધા પશુ પક્ષીઓ અને જીવજંતુઓ પોતાના જીવનનો આનંદ માણે છે। પાણી, પવન, પ્રકાશ તથા ભોજનમાંથી પોષક તત્વો મેળવીને તેઓ દીર્ઘાયુષ્યનું સુખ મેળવે છે। પરમાત્માએ આ પ્રકૃતિના કણે કણમાં, પાંદડામાં, ફૂલો અને ફળોમાં તથા પાણીના દરેક ટીપામાં આરોગ્ય ભર્યું છે। વાયુને પ્રત્યેક અંશ, પાણીનો પ્રત્યેક ઘૂંટડો, ફળ, અનાજ અને શાકભાજીનો કણે કણ જે આપણે શ્વાસમાં, પીવામાં અને ખોરાકમાં લઈએ છીએ તે આપણા માટે ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ અને બળવર્ધક છે। પ્રકૃતિની પાસે જીવનના સર્વાંગી વિકાસ અને શક્તિ માટે દરેક પ્રકારના સાધનો મોજૂદ છે। જીવનની શરૂઆત દરેક બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી જ થાય છે। બધા પશુ પક્ષીઓ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે। આળસ છોડીને દૈનિક કાર્યમાં જોડાઈ જાય છે। વહેલા ઉઠવાનો અનેક લાભ છે। પ્રાતઃકાળની હવા સ્વસ્થપ્રદ અને દોષમુક્ત હોય છે અને પ્રાણવાયુ અને વીરવાયુ પણ કહેવાય છે। એનું સેવન કરવાથી બળમાં વધારો થાય છે, મોંનું તેજ વધે છે, મન હંમેશા પ્રસન્ન રહે છે અને બુદ્ધિ તીવ્ર બને છે। શરીરના બધા અંગો નિરોગી રહે છે। સવારમાં વહેલા ઉઠવાથી શરીરમાં સ્ફૂર્તિ અને ચુસ્તી આવે છે। આનાથી ઉલટું જે લોકો સૂર્યોદય થયા પછી પણ ઊંઘતા રહે છે તેમના આળસ અને પ્રમાદ વધી જાય છે અને તેઓ વિવિધ પ્રકારના રોગોનો ભોગ બને છે। આખો દિવસ સુસ્તી રહે છે અને કોઈ કામ કરવામાં મન લાગતું નથી। પ્રાતઃકાળની ઉષાદેવી પોતાના બંને હાથથી સ્વસ્થ આરોગ્ય, બુદ્ધિ, બળ અને દીર્ઘાયુષના વરદાન વરસાવતી રહે છે। તે મધુર વેળામાં જેઓ જાગે છે તેઓ તેમને મેળવી શકે છે। જો જાગત હૈ સો પાવત હૈ, જો સોવત હૈ વો ખોવત હૈ। માનવીના દૈનિક જીવનની શરૂઆત આ પુનિત પ્રભાતની વેળાથી જ થાય છે। પ્રાતઃકાળના મંદ પવિત્ર પવનની લહેરો શરીરના રોમેરોમાં સ્ફૂર્તિ ભરી દે છે અને જીવનના નિર્માણ, પ્રગતિ અને વિકાસમાં ઉત્સાહનો સંચાર કરે છે। મનમાં આગળ વધવાની અને કંઈક કરી બતાવવાની ભાવના જાગૃત થાય છે। પ્રાતઃકાળનું સુંદર, મધુર અને નયનરમ્ય વાતાવરણ, પક્ષીઓનો કલરવ, પશુઓની મસ્તી આપણા અંતઃકરણમાં નવચેતના અને નવજીવનની જ્યોતિ પ્રગટાવવામાં મોટી સહાય કરે છે। પ્રકૃતિના આ વરદાનનો આપણે અવશ્ય લાભ લેવો જોઈએ। બધા પશુ પક્ષીઓ એ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આ પ્રાણવાયુનું સેવન કરે છે અને કદી પણ બીમાર પડતા નથી। મનુષ્ય માટે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું સ્વાસ્થ્ય, મન, બુદ્ધિ અને આત્મા બધાના માટે ખૂબ જ ઉપયોગી છે। એ શરીરમાં સંજીવની શક્તિનો સંચાર કરે છે। જે મનુષ્યો શારીરિક, માનસિક અને આત્મિક પ્રગતિ ઈચ્છતા હોય તેમણે બ્રહ્મ મુહૂર્તમાં પ્રાતઃકાળે 4 વાગે પથારીમાં ઉઠીને ખુલ્લી હવામાં અવશ્ય આવી જવું જોઈએ। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કા આનંદનો જય, આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય, પોતપોતાના માત પિતાનો જય, કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ, પાર્વતી પતય હર હર મહાદેવ હર।